સુરતના નામાંકિત વકીલ શ્રી એડવોકેટ ફિરોઝ ખાન પઠાણે શહેરના યુવાધનને બરબાદ કરનારા એનડીપીએસ વ્યસન નશાના આરોપીઓના કેસોનો બહિષ્કાર કરવાનો સમાજહિત અને દેશહિતમાં આવકારદાયક નિર્ણયને વધાવ્યો। સુરતમાં યુવાનોમાં વધેલ વ્યસનને દૂર કરવા યુવાધનને બરબાદ થતા અટકાવવા શહેરના વકીલશ્રીઓનો સાથ સહકાર અને સમર્થન અત્યંત આવશ્યક છે। ત્યારે સુરતના નામાંકિત વકીલ એડવોકેટ ફિરોઝ ખાન પઠાણે શહેરના યુવાધનને બરબાદ કરનારા એનડીપીએસના આરોપીઓના કેસોનો બહિષ્કાર કરવાનો સમાજહિત અને દેશહિતમાં આવકારદાયક નિર્ણયને વધાવ્યો છે। વ્યસન સામે આપણા યુવાધનને બચાવવા ચાલતા જનજાગૃતિ અભિયાનમાં શહેરના વધુ સન્માનિત વકીલશ્રીઓ એડવોકેટ ફિરોઝ ખાન પઠાણની જેમ પોતાનો 1 મિનિટનો વ્યસન બાબતે તેમજ એનડીપીએસ આરોપીઓના કેસોનો બહિષ્કાર કરતો વિડીયો બનાવી પોતાના સોશિયલ એકાઉન્ટ તેમજ વોટ્સએપ નંબર 9898492198 પર મોકલવા માટે વિનંતી કરવામાં આવી હતી। સાથે જ વકીલશ્રીઓના જનજાગૃતિ અભિયાનને સમર્થન સાથે ટેકો આપે તેવી સમાજહિત અને દેશહિતમાં અપીલ કરવામાં આવી હતી। હું એડવોકેટ ફિરોઝ ખાન પઠાણ છેલ્લા 24 વર્ષથી ક્રિમિનલ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું। મેં દરેક પ્રકારના કેસો લડ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરમાં એનડીપીએસના કેસો વધી રહ્યા છે અને ગલી મોહલ્લે તથા વસ્તીઓમાં આ દૂષણ એટલું વધી રહ્યું છે કે આપણું યુવાધન નષ્ટ થઈ રહ્યું છે અને બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે। અમારા કોંગ્રેસના એક અગ્રણી એવા અને મુસ્લિમ આગેવાન શ્રી અસલમભાઈ સાયકલવાળા તરફથી નશીલા પદાર્થોના સેવન કરનાર લોકોને આ વસ્તુથી દૂર રહે તે માટે જનજાગૃતિ અભિયાન ચાલુ કરવામાં આવેલ છે અને તેઓ કેટલાક દિવસોથી અલગ અલગ જગ્યાએ જઈને લોકો વચ્ચે જઈને આના કેટલાક દૂષણો તથા તેને કારણે થતા નુકસાન અને આપણી ભવિષ્યની ચિંતા લોકો સામે પ્રગટ કરી રહ્યા છે। મારું અસલમભાઈ સાયકલવાળાને તેમની મૂવમેન્ટમાં પૂરું સમર્થન છે અને હું જાતે એડવોકેટ તરીકે આવા કેસોનો બહિષ્કાર કરું છું અને મારા બીજા વકીલ મિત્રોને પણ વિનંતી કરું કે આવા સમાજના દુશ્મનો જે આપણું આવનાર ભવિષ્ય યુવાધનને નષ્ટ કરી રહ્યું છે તેવા દુશ્મનોનો બચાવ ન કરે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।